જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આવ્યો બધા મજામાં જશો. આજના વ્લોગની શરૂઆત અમે 11 વાગ્યાથી કરી છે, કેમ કે જો હું રસોડામાં આવી ગઈ સવારની ફ્રી નહોતી અને યારાબેનને સ્કૂલે મૂકી આવ્યા. અને જો મેં બનાવી નાખ્યું છે મસ્ત એવું ભરીને કારેલાનું શાક. આજે મેં કારેલાના શાકમાં ચણાનો લોટ નાખ્યો છે શેકીને. ચણાના લોટવાળું બનાવ્યું છે ને કે દર વખતે ચવાણું કે સેવ હોય, અને આ વખતે ચણાનો લોટ છે. અને મસ્ત આપણે કેટલો ટાઈમ પછી ગુવારની કાચરી તળી છે, જો બતાવું તમને. ડબ્બો ખુલતો નથી. જો મસ્ત એવી ગુવારની કાચરી, અને આમાં જો એટલી બધી છે, હજુ 11 વર્ષની છે. જો એટલે થોડીક કારી થઈ ગઈ છે, પણ મસ્ત કડકડી. જો ભાંગી હસોડી નીચે વહી ગઈ, એટલી મસ્ત કાચરી બની છે. તો ચાલો બધા ગુવારની કાચરી અને કારેલાનું શાક અને બનાવવાનું છે બાજરાના રોટલા. તો ચાલો બધા પહોંચી જાઓ બપોરા કરવા, ભરીને કારેલાનું શાક અને બાજરાના રોટલા ખાવા. ગયા છે અને વાગી ગયા છે જો 3:45. અને અમારે યારાબેન ઉઠીને ડાયરેક્ટ ખારેક ખાવા માંડ્યા છે. શું ખાશો? જો લાલ ને પીળી બહુ છે. બધા એમ કહેતા હોય પીળી મીઠી છે, પણ અમારે લાલ મીઠી એવી આ વખતે બહુ. અને મેં અહીંયા હે ને ગોઠલીને મુખવાસ શેકી નાખ્યો છે. જો ઘીમાં શેકો છે, સ્મેલ તો મસ્ત આવે હો ઘીમાં શેકીને. તો આ આપણે પહેલાં મેં ઉપરથી બધે ભરી લીધો હતો, અને પછી છેલ્લે આ વધ્યું હોય ને કટપીસ ઝીણું ઝીણું, એ જો નાના નાના ટુકડા છે, તો મેં તો પહેલાં આને શેકી નાખી. શું બનાવ્યું છે? હે કેવો મુખવાસ બનાવ્યો? હાલો બધા ખાવા કે ગોઠલીને મુખવાસ. અને માથે નાખી દીધું છે અમે હંચર. હેલો મિત્રો, જુઓ આપણે આ શેમ્પૂનો ઓર્ડર આવી ગયો હતો, તો આપણે આ 2 બોટલ ભરી છે. અને હજી જો આપણે શેમ્પૂ બોટલમાં ભરી છે. અને અમારા વ્યારાબેન છે ને એમ કહે છે કે મમ્મા હું તને હેલ્પ કરાવું. આ છે 200 mlની બોટલ. તો તમે હજુ સુધી નથી ઓર્ડર કર્યો તો ઓર્ડર કરી દેજો. જો આપણું મસ્ત એવું કિયારાનું હર્બલ ગોલ્ડન શેમ્પૂ રેડી થઈ ગયું છે. અમે અગાઉથી બનાવીને સ્ટોક પણ નથી રાખતા, જે પ્રમાણે ઓર્ડર હોય એ પ્રમાણે જ બનાવી છે. બસ યારું બની શું બધાને કે ફટાફટ ઓર્ડર કરી દો અમારા શેમ્પૂનો. કે ઓર્ડર કરી દો એને કહી કે ફટાફટ ઓર્ડર કરી દો અમારા શેમ્પૂનો. કે આનો હતો ને આનો હતો ને બધાનો ફટાફટ ઓર્ડર કરી દો. કે જો અમારી મસ્ત એવી બોટલ ભરાવાની તૈયાર થઈ ગઈ છે. કેમ યારું? જો મસ્ત મસ્ત કે સિલ્કી અને સાઇન આપે છે, ખોડો દૂર કરે છે, હેરફોલનો પ્રોબ્લેમ હોય તો તે દૂર થાય છે, હેર ગ્રોથ પણ કરે છે. કેમ યારું? અમારા વ્યારાને પણ અમે આનાથી વોશ કરીશી. કેમ ટીચરનું આવી ગયું. તો ચાલો જો આપણે ફટાફટ બધી ઓર્ડરની બોટલ ભરાઈ ગઈ છે, તો તમે પણ ઓર્ડર કરી દો. ચાલો ફટાફટ. હો ચાકુ છે ફેરવવાનું છે, પણ એનું ઉપર ઓલું ફિટ કરવાનું હોય. પેલા ખાઈ લે, એ ખાઈ લે ને એ ફિનિશ થઈ જાય ને પછી એનું ઉપર આ ફિટ કરી દેવાનું ફરફરિયું. કેમ ઉડાડવાનું હોય? પછી તું કેમ ઉડાડતી હોય? એમ હોય ને એ રમકડા હાટોથી તે લીધું છે ને આવું ખાવાનું. હવે રોટલી ખાવાની? હે? હા હા